આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા જબ્બર શેઠની ચરિત્ર કથા સાંભળશું। ગુણાતીતાનંદ સ્વામી દીવાનની સાથે મંદિરમાં આવ્યા। જબ્બર શેઠે દેવના દર્શન કર્યા। રાધા રમણદેવ અને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી વચલા દેરામાં દર્શન કરવા ઊભા। રણછોડરાય ત્રિકમરાયને સોનાના મોટા હાર ધરાવેલા તે જોઈને દીવાનજે બોલ્યા, સ્વામીજી, આ હાર મારે જોઈએ છે। દીવાને દેવના હાર સામી આંગળી ચીંધી, ભલે દીવાનજી। ગુણાતીતાનંદ સ્વામીએ બ્રહ્મચારી સામું જોયું, પૂજારીજી, દેવના પ્રસાદીના ફૂલના હાર લાવો। પૂજારીએ દેવના પ્રસાદીના ફૂલના હાર સ્વામીને અંબાવ્યા। સ્વામી દીવાનને ફૂલના હાર પહેરાવવા ગયા ત્યારે તેણે કહ્યું, સ્વામીજી, આ ફૂલનો હાર નહીં, પેલો સોનાનો હાર જોઈએ। તે સાંભળીને સ્વામી શ્રી બોલ્યા, દીવાનજી, એ હાર તો ન મળે, મંદિરની મિલકત છે। ત્યારે દીવાને કહ્યું, પણ મંદિર તો રાજ્યની મિલકત છે, એ કેમ ભૂલી ગયા સ્વામી? ત્યારે સ્વામી શ્રીએ વળતો જવાબ આપ્યો, રાજ્ય તો આજે છે ને કાલે જતું રહે, પણ મંદિર તો કાયમ રહે છે, તેના ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી। તે સાંભળીને દીવાને કહ્યું, મારે ઝાઝી માથાકૂટ કરવાનો સમય નથી, જલ્દીથી પેલો સોનાનો હાર લાવો। મારે તે હાર નવાબને પહેરાવવો છે। તેથી સ્વામી શ્રી બોલ્યા, જબ્બર શેઠ, દેવ કાની નવાબની રૈયત નથી। જોરતલબી, વેરો, વેઠ, દાણા પાણી, પેશક્ષી, ચોક, સરદેશમુખી, જમા જેવા નામોથી પ્રજાને લૂંટીને 100 વરસ જમીનમાં દાટેલા હાડકાં જેવી કોરી કરી નાંખી છે। પ્રજા પાસેથી ન મળ્યું તે હવે દેવની ઉપર ડોળો માંડ્યો છે। દેવ, મંદિર અને સાધુ કાની તમારા નવાબની રાંગ પ્રજા છે, તે અમારી પાસે ધરોત્ય માંગો છો। નવાબને ત્યાં ક્યાં તાણ છે? રાજ્યની તિજોરી આપના પ્રતાપે છલકાય છે, તેમાંથી જોઈએ તેવા સોનાના હાર કરાવી લેજો, દેવના હાર તો નહીં મળે। તે સાંભળીને દીવાન બોલ્યો, સ્વામીજી, મરચા ભાંગો છો, તમે મને ઓળખો છો? હું જબ્બર શેઠ છું। જબ્બર શેઠ, મારી આંખ જેના ઉપર પડે તે પડીને પાદર થઈ જાય છે। જૂનાગઢનો દીવાન 100 માંથી 100 સરવો નીકળ્યો છે, તે તો ખબર છે ને? વળી અમરજીના નામથી ગાયકવાડ સરકાર ધ્રુજતી ફતેહ મામદે 5 વખત જૂનાગઢ ઉપર હલ્લો કર્યો, પણ અમરજીએ એને ધૂળ ચાટતો કરી દીધો, અને કલ્યાણ શેઠ તો જૂનાગઢનો કાળ કહેવાતો। વળી સુંદરજી સોદાગરે નાગરી નાત ઉપર ચુમોત્રાની સાલમાં કાળો કેર વર્તાવ્યો, ત્યારે લોકમાં કહેવત પડી ગઈ કે એ તો નાગરોનો 74 કાળ છે, ને હું પણ એ માંગેલો જ દીવાન છું। તે સાંભળીને સ્વામી શ્રી બોલ્યા, શેઠ, તમે જે હોવ તે, પણ આંગી તો ભગવાનનો દરબાર છે, અને દેવસ્થાનની પણ મર્યાદા હોય છે। દેવના ભાગનું તણખલું પણ જો ઘરમાં આવે તો માથે નળિયા નથી રહેતા। તે સાંભળી દીવાને કહ્યું કે તમારી આવી સુફિયાણી વાતોથી મને કાની ફેર નહીં પડે, પેલો હાર લાવો, નહીંતર જોયા જેવી થશે। ત્યારે સ્વામી શ્રીએ તેમને કડક શબ્દોમાં કહ્યું, તમારે જોઈતો હોય તો આ ફૂલનો હાર અમે આપીએ છીએ, એ સોનાનો હાર તો અમારા વડતાલના આચાર્ય મહારાજશ્રી કહે તો જ આપી શકીએ।
ત્યારે દીવાને જવાબ આપતા કહ્યું કે તો એના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. હું જુનાણાનો દીવાન જબ્બર શેઠ છું. નવાબ પણ મારા હુકમનો અનાદર નહીં કરી શકે. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અમે તો નવાબ નાય નવાબ એવા સ્વામિનારાયણના સાધુ છીએ. દેવની મરજી હશે તેમ થશે. ત્યારે દીવાને ધમકી ભર્યા શબ્દોમાં કહ્યું કે એ તો મંદિર માથે તોપુના નાળચા મંડાશે ત્યારે ખબર પડશે, સાધુના માથા રંગાશે ત્યારે દેવ પણ આડા નહીં ઉતરે. તે સાંભળીને સ્વામી શ્રી બોલ્યા, તો દીવાનજી તમે પણ ભીંગ બોલો છો. અમે આ ભગવી કંથા કાની શેર લોટ માગી ખાવા માટે નથી પહેરી. ભગવા કફન સાથે લઈને ફરનારાને તમે મોતની બીક બતાવો છો. કોયલીના મહંત અને તેના 100 સાધુઓની તમારા જમાદારે કતલ કરી, પણ એકે સાધુ ઉઠ્યો નહોતો. પરિણામે નવાબને પણ જીવવું આકરું થઈ પડ્યું હતું. જવા દોને એ વાત, કારણ કે સત્તાના અભિમાનમાં તમને એ પણ નહીં સમજાય. વળી અમે તો સાંભળ્યું હતું કે મુસલમાનો જ મંદિરો તોડે છે, પણ હવે તો ખબર પડી કે હિન્દુ થઈને જનોઈ પહેરીને પણ મંદિરો તોડનારા જગતમાં જીવે છે. સ્વામી શ્રીની વાત સાંભળીને દીવાન બોલ્યો, એ તો મંદિરના શિખર માથે પડશે ને ત્યારે ખબર પડશે કે કોણ ભીંગ બોલ્યું છે. અત્યારે તો ખાલી હાથે જાઉં છું, પણ કાલે તમે તમારા પોટલા બાંધીને તૈયાર રહેજો અને મંદિર માંથી નીકળી જજો. રાજ્યની તોપુના નાળચા શટકે સાધુને ઓળખતા નથી. હવે કાલનો સૂરજ જૂનાગઢમાં જોશો નહીં. સાધુના માથા રંગાશે ત્યારે દેવ પણ આડા નહીં ઉતરે. તે સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, તો દીવાનજી કાલની તો કાળને પણ ખબર નથી. અમે તો સ્વામિનારાયણ ભગવાનને આશરે બેઠા છીએ અને અમને તો એટલી હૈયે ધરપત છે કે એ તો જબરા નોય જબરો છે. એટલે દીવાન અગ્નિમાંથી કાઢેલા લાલચોળ કોલસા જેવો થઈને મંદિરમાંથી નીકળી ગયો. આમ ગુણાતીતાનંદ સ્વામી અને દીવાનની વાત સાંભળીને તો પેલા પૂજારીને પરસેવો છૂટી ગયો. મંદિર માથે તોપુ મંડાવાની વાત સાંભળતાં જ આખા શરીરમાં ઠંડી લહેર વળી ગઈ. પછી ધ્રુજતા ધ્રુજતા સ્વામી શ્રી પ્રત્યે પૂજારી બોલ્યા, સ્વામી હવે શું થશે? ત્યારે સ્વામી શ્રીએ કહ્યું કે થવાનું બીજું શું હોય, જેવી મહારાજની મરજી. અમે તો તમને કાલે ના પાડી હતી કે દેવને ભારે ઘરેણા ધરાવતા નહીં, પણ તમારી ભક્તિનો ઉભરો તમને અમારું સાંભળવા દેતો નહીં. ત્યારે પૂજારીએ બીક પામતા કહ્યું કે હે સ્વામી, દીવાન સાચે જ મંદિર માથે તોપુ માંડશે. સ્વામી શ્રીએ તેમને સાંત્વના આપતા કહ્યું કે પૂજારી તમે ચિંતા ના કરો, મહારાજ તો આપની રક્ષામાં જ બેઠા છે. એ પોતાના ભક્તનો વાળ પણ વાંકો થવા નથી દેતા. ત્યારે પૂજારીએ કહ્યું, પણ સ્વામી, દીવાન ધમકી દઈને ગયો છે કે તોપુ માંડીશ. આમ પૂજારીને તો વારે વારે તોપુ જ દેખાતી હતી. ત્યારે સ્વામી શ્રીએ તેમને કહ્યું, તમે ધીરજ રાખો, તોપુ તો કોના માથે મંડાશે તે તો મહારાજ જાણે છે. આમ સ્વામીએ ઘણી ધીરજ આપી, પણ પૂજારીને તો રાત્રે ઊંઘમાં પણ તોપુ જ દેખાતી હતી. પૂજારી તો વહેલી સવારે દેવને શણગાર કરવા ગયા. ધ્રુજતા હાથે શણગાર કર્યા. દેવને નમસ્કાર કર્યા કે દેવ આજે છેલ્લી વારના શણગાર છે. તે ઝટપટ શણગાર કરી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવી ગયા.
અને સ્વામી પ્રત્યે બોલ્યા, સ્વામી, સવાર પડી ગયું છે ને દીવાન તોપુના રેંગડા લઈને આવે છે. મને તો રેંગડાની કડેડાટી બોલતી સંભળાય છે. તે સાંભળીને સ્વામી શ્રી બોલ્યા, પૂજારી, એવું કાની નહીં થાય. મહારાજે આપની રક્ષા કરી છે. હવે એ દીવાન અહીં કોઈ દિવસ નહીં આવે. ત્યારે પૂજારીએ નવાઈ પામતા પૂછ્યું, કેમ સ્વામી અહીં નહીં આવે? ત્યારે સ્વામીએ કહ્યું કે નવાબે તેને કેદમાં પૂર્યો છે. ને આટલું સાંભળતાં જ પૂજારીનો જીવ ઠેકાણે આવ્યો. એમાં બન્યું એવું કે જબ્બર શેઠ રાજ્યનો તમામ હિસાબ કિતાબ રાખતો. નવાબને આ હિસાબમાં ગોટાળો દેખાયો. તેથી નવાબે જબ્બર શેઠને હિસાબો પોતાની આગળ રજૂ કરવાનો હુકમ કરેલો. ને જબ્બર શેઠ પોતાના અભિમાનમાં હિસાબ રજૂ કરવા ન ગયો. અને નવાબનો શક સાચો ઠર્યો. ને પોતાના સૈનિકોને જબ્બર શેઠની હવેલી સામે તોપુ માંડવાનો આદેશ આપ્યો. આમ જે તોપુ મંદિર માથે મંડાવાની હતી તે જબ્બર શેઠની માથે જ મંડાણી. જબ્બર શેઠે પોતાને વફાદાર આરબની બેરખના સૈનિકો દ્વારા સામનો કર્યો, પણ રાજ્યના સૈન્ય આગળ હાર્યો અને તેના આરબો ઓછા થયા. જબ્બર શેઠનો માનીતો તોપચી આરબ પણ આ હુમલામાં માર્યો ગયો. પછી નવાબે તેની હવેલી ઉપર તોપમારો કરી જબ્બર શેઠ, તેના ભાઈ અને પુત્રોને પકડીને જેલ ભેગા કર્યા. જબ્બર શેઠ અને તેના પરિવારને 18 મહિના સુધી જેલમાં રાખી. અંતે ઈસવીસન 1847 માં 8.5 લાખ કોરી, જે અત્યારના આશરે 2,12,000 રૂપિયા થાય, તે દંડ લઈને મુક્ત કર્યા. આમ નવાબે જબ્બર શેઠની જગ્યાએ દીવાન પદે અનંતજી અમરચંદ વસાવડાને નિયુક્ત કર્યા. વળી જબ્બર શેઠનો માનીતો સિપાઈ રહેમાન પોતાના માલિકને જેલમાં પૂર્યા તેથી બહાર વટે ચડ્યો. પણ જૂનાગઢ પોલીસે તેને અથડામણમાં જ મારી નાખ્યો હતો. આમ આપણે જબ્બર શેઠ દીવાનની પ્રસંગ કથા સાંભળી ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.